અમદાવાદ શહેરના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે। શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધ નવરાત્રી સોશિયલ, એક એવી અનોખી કોમ્યુનિટી જે નવરાત્રીના 9 દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે। આ કોમ્યુનિટીનો હેતુ શહેરના તમામ ગરબા રસિકોને એક જ ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએથી મેળવી શકશે। આ સાથે ઇવેન્ટ ધ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટીના લોન્ચ દરમિયાન ગરબા વર્કશોપનું પણ યોજવામાં આવ્યું હતું, જેમાં મૂળભૂત તેમજ અદ્યતન ગરબા સ્ટેપ્સ, દાંડિયા રાસ અને ફ્યુઝન ગરબા ટેકનિક્સ, ગરબા દરમિયાન યોગ્ય ઉપસ્વર અને એનર્જી જાળવવાના ઉપાય, સ્ટેજ પ્રેઝન્સ અને ટીમ કોઓર્ડિનેશન અને બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે અલગ અલગ બેચેસ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી। તો ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી, જેવી કે અમદાવાદ શહેરમાં કયો ગરબો શ્રેષ્ઠ છે, ક્યાં સૌથી વધુ ઉત્સાહ હોય છે અને ક્યાં ગીત સંગીત સજાવટ મન મોહી લે તેવી હોય છે, તે અંગે વિગતવાર માહિતી આની ઉપર ઉપલબ્ધ રહેશે। આ સાથે તમે કયા પ્રકારના ગરબા રમવા ઈચ્છો છો, પરંપરાગત, ફ્યુઝન કે મોડર્ન, તે માટે યોગ્ય સ્થળોની સૂચિ, ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું, કયા ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે તેની માહિતી, નવરાત્રી માટે સૌથી નવીન અને આકર્ષક ચણિયાચોળી ટ્રેન્ડ્સ, ડિઝાઇનર્સ તેમજ શોપિંગ માટેના શ્રેષ્ઠ સ્થળોની પણ જાણકારી મળી રહેશે। તો ગરબા સ્થળની સજાવટ અંગે સર્જનાત્મક વિચારો અને અમદાવાદ શહેરના પ્રસિદ્ધ ડેકોર થીમ્સની માહિતી પણ આમાં રહેવાની છે। આ સાથે ખેલૈયાઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે સુરક્ષા, પાર્કિંગ સુવિધા, ટિકિટિંગ અને સમયસૂચિ જેવી વ્યવહારુ માહિતી પણ મળી રહેશે। તો કોમ્યુનિટી વિશે વધુમાં જણાવતા ફાઉન્ડર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરબા માત્ર નૃત્ય નથી, આપણું સાંસ્કૃતિક ગૌરવ છે। નવરાત્રી એ ગુજરાતના ઉત્સવોનો આત્મા છે। તો ધ નવરાત્રી સોશિયલ દ્વારા અમે અમદાવાદ શહેરના ગરબા પ્રેમીઓને એકબીજા સાથે જોડીને તેમને શ્રેષ્ઠ માહિતી, માર્ગદર્શન અને અનુભવ શેર કરવાની તક આપવા માંગીએ છીએ। તો આ કોમ્યુનિટી માત્ર ઓનલાઈન માહિતી પૂરતી સીમિત નથી। નવરાત્રી દરમિયાન ધ નવરાત્રી સોશિયલ ટીમ વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને લાઈવ અપડેટ્સ, વિડીયો કવરેજ, ઇન્ટરવ્યૂઝ અને સ્પેશિયલ ફીચર્સ પણ પ્રસ્તુત કરશે। તો નવરાત્રી શરૂ થવાની ગણતરી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદ શહેરના ગરબા રસિકો માટે ધ નવરાત્રી સોશિયલ એક એવું પ્લેટફોર્મ બની શકે છે જે તેમના 9 દિવસના ઉત્સવને વધુ આનંદમય અને યાદગાર બનાવી દે। મારું નામ જય ગોયલ છે। અમે નવરાત્રી સોશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા છીએ। નવરાત્રી માટે હશે ને, નવરાત્રીની અરાઉન્ડ જ અમે ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ। મેઇનલી દરેક આ આખી કમ્યુનિટી સોશિયલ મીડિયા બેઝ હશે હાલ પૂરતી। પ્લેટફોર્મ એક પ્રોવાઈડ કરશું, પણ એ ખાલી સોશિયલ મીડિયા છે, જેમ કે વોટ્સઅપ છે, મેટા છે, કે પછી ફેસબુક ને એ બધું છે, કે ટ્વિટર છે, અને ઇવન ઇફ કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો અમે એમને ટેક્સ્ટ થ્રુ પણ માહિતી પ્રોવાઈડ કરશું। હવે કોઈ પણ વ્યક્તિને અમારા સાથે જોડાવવું હશે તો એ અમે કોઈ બી વોટ્સઅપના પોર્ટલ પર ડાયરેક્ટ મેસેજ કરી શકે છે, ટેક્સ્ટ પણ કરી શકે છે, કોલ પણ કરી શકે છે। હવે ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો અને ફેસબુક પર ભાઈ ફોલો કરીને દરેક વસ્તુ અમે જે અપડેટ હશે ત્યાં કરતા રહીશું। ત્યાંથી એ જોડાઈને દરેક માહિતી મેળવી શકે છે અને ત્યાંથી અમારી સાથે કનેક્ટેડ રહી શકે। ત્યાં અમે કોન્ટેસ્ટ છે, વર્કશોપ છે, પછી એક્ઝિબિશન્સ છે, કે આગળ નવરાત્રીની ઇનસાઇટ શું છે, કે ફૂડ ઇનસાઇટ શું છે, કે ફૂડ બ્યુટી ઇનસાઇટ શું છે, દરેક વસ્તુ અમે પ્રોવાઈડ કરતા રહીશું। હવે જાહેરાત આજ અમે જ્યારથી ચાલુ કર્યું, અમે અરાઉન્ડ અઠવાડિયે 10 દિવસ થયું અમે સ્ટાર્ટ કર્યું। અમારી સાથે ઓલરેડી વોટ્સએપ પર 1500 જેટલા લોકો જોડાઈ ચૂક્યા છે। આજે વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું તો અત્યારમાં બેઝિકલી 50 જેટલા મેમ્બરે હાજરી આપી છે વર્કશોપમાં। આગળ અમે એવરી વીક હવે વર્કશોપ આયોજિત કરી રહ્યા છે। તો અમારી પાસે અત્યારમાં એવરી વીક એક વર્કશોપ અત્યારમાં જ ઓલરેડી ફિક્સ છે કે 100 લોકો જોડાય, અને આગળ એન્ડ ઓફ ધ નવરાત્રીનો જે સમય નજીક આવતો જશે ત્યારે અરાઉન્ડ એવરી વીક અમે નહીં તો 3 થી 4 વર્કશોપ કરશું, જેમાં 200 લોકો જોડાય તેવી આશા છે। છું અને એમ કહી શકાય કે મારું બોર્ન એન્ડ બોર્ટ ઓફ અમદાવાદમાં જ છે અને આટલા બધા ટાઈમથી નવરાત્રી જોઈ રહ્યા છીએ અમદાવાદમાં। એટલે લાસ્ટ યર જ એવો આઈડિયા આવ્યો હતો અને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રી સોશિયલ અમે લોન્ચ કરીએ। નવરાત્રી સોશિયલ લોન્ચ કરવાનો તમારો હેતુ શું છે અને કેવી રીતે વિચાર આપણો આ લોન્ચ માટે? નવરાત્રી સોશિયલનો એક જ હેતુ છે કે બધા લોકો જે લોકોને નવરાત્રી લવર્સ છે એ લોકો બધા એક સાથે જોડાય, એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે, સાથે સાથે એ લોકો ગરબા ઇફ નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે। કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે। ઇફ એમને ફેશનનો નોલેજ નથી, ટ્રેન્ડ્સનું નોલેજ નથી, કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારા થ્રુ એ લોકો જાણી શકે, એના માટે જ બસ આ જ અમારો હેતુ છે કે કેવા પ્રકારની માહિતી છે સોશિયલ પ્લેટફોર્મથી આપ લોકો સુધી પહોંચાડવાની? અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી
કહી શકાય કે નવરાત્રીઓ કઈ જગ્યાએ સારી થશે. નો ડાઉટ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે. સોશિયલ મીડિયા ગ્રુપ છે, અમારા વોટ્સઅપ ગ્રુપ છે, એ તમારે જોઈન કરવા પડશે. તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન્સ હશે એનો આન્સર પણ મળી જશે. અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ કે એવું કંઈ અમે આપી શકીએ એમ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ થ્રુ તમને ઇન્ફોર્મ કરી દઈશું. જે તે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હોય અથવા તો જે પણ ફેશન ડિઝાઇનર હોય તો કમર્શિયલી આપણે કામ કરવાના. હા, ટ્રાય તો અમે એવું જ કરી રહ્યા છીએ અને બાકી જે પણ આગળ હશે એ તમને અપડેટ મળી જશે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.